મારું નામ પટેલ ઉષ્મા। હું શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખા સાદરા એમપીએડમાં સેમેસ્ટર 1માં અભ્યાસ કરું છું। આજે આપણે યોગમાં આસન પર અભ્યાસ કરીશું। તો આસન એ જુદી જુદી પ્રકારના હોય છે, જેમાં બેઠક પરના આસન, પીઠ પરના આસન, પેટ પરના આસન, હાથ પરના આસન, માથા પરના આસન, એવી રીતે અલગ અલગ પ્રકારના આસન કરવામાં આવે છે। તો આજે આપણે એમાંથી અમુક પ્રકારના આસનનો અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણે બેઠક પરનું આસન પદ્માસન કરીશું। તેના માટેની સ્થિતિ લઈશું। એના માટે બંને પગ સીધા અને તમે કમરમાંથી પીઠને સીધી કરીને બેસી જાઓ। ત્યારબાદ ડાબા પગના અંગૂઠાને જમણા હાથથી પકડી અને જમણા પગની સાથળ ઉપર લાવો। ત્યારબાદ ડાબા હાથથી જમણા પગના અંગૂઠાને પકડી અને ડાબા પગની સાથળ ઉપર મૂકો। ત્યારબાદ પ્રાણ મુદ્રા બનાવી અને બંને ઘૂંટણ ઉપર મૂકો અને તમારા શરીરને સીધું ટટ્ટાર કરો। હવે આસનની સ્થિતિને આપણે ધીરે ધીરે છોડીશું। તો જમણા પગના અંગૂઠાને ડાબા હાથથી પકડી અને આગળની તરફ સીધો કરો। ત્યારબાદ જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને પકડીને પણ સીધો કરો। આ હતું પદ્માસન। હવે આપણે વજ્રાસન કરીશું, જેમાં ડાબા પગને ડાબા હાથથી પકડી અને જમણા હાથ ઉપર શરીરનું વજન આપી અને ડાબા પગને સાથળની નીચેની બાજુ લઈ જઈશું। ત્યારબાદ ડાબા હાથ ઉપર વજન આપી જમણા હાથ વડે જમણા પગને પકડી અને પાછળની બાજુ લઈ જઈશું। પગની બંને એડીના વચ્ચે તમારે બેસવાનું રહેશે અને પગના બંને અંગૂઠા એ ભેગા રહેશે અને બે પગ વચ્ચે ગાદીની સ્થિતિ બની જાય તે રીતે આરામથી બેસવાનું અને બંને હાથ એ આ ઘૂંટણ પર આગળની બાજુ મૂકવાના અને શરીર ટટ્ટાર રાખવાનું રહેશે। હવે આપણે ધીરે ધીરે વજ્રાસનની સ્થિતિને છોડીશું, જેમાં જમણા હાથથી જમણા પગને પકડી અને ડાબા હાથ પર શરીરનું વજન આવે તે રીતે જમણા પગને આગળની તરફ લઈ જાઓ। ત્યારબાદ જમણા હાથ પર શરીરનું વજન આપી ડાબા પગને ડાબા હાથથી પકડી અને આગળની દિશામાં લઈ જાઓ। આ હતું વજ્રાસન। આસન કરીશું। તો શવાસન કરવા માટે પીઠ પર ચત્તા સૂઈ જવાનું અને બંને પગની એડીઓ એકબીજાને ટચ થાય અને બંને પગના પંજા એ બાજુની દિશામાં ખુલ્લા રહે અને હાથની હથેળી એ આકાશ તરફ રહે અને આંગળીઓ થોડી વળેલી રહે તે રીતે રાખવાની રહેશે। હવે શવાસનની સ્થિતિને ધીરે ધીરે આપણે છોડીશું। આ હતું શવાસન। હવે આપણે પેટ પરનું આસન ભુજંગાસન જોઈશું। તે માટે પેટ પર સૂઈ જવાનું। ત્યારબાદ તમારા બંને હાથને કમરની જોડે લઈ જાઓ અને શરીરને આગળથી પાછળની તરફ ઝુકાવો।
ભુજંગાસનની સ્થિતિને ધીરે ધીરે છોડીશું. શરીર ધીરે ધીરે નીચેની તરફ લાવો અને હાથની સ્થિતિને પણ છોડો. આ હતું ભુજંગાસન. હવે આપણે મત્સ્યાસન જોઈશું, જેમાં માછલીના જેવો આકારની સ્થિતિ આપણા શરીરની કરવાની હોય છે, જેમાં પીઠ પર સૂઈ જવાનું. ત્યારબાદ ડાબા પગને અંગૂઠાને જમણા હાથથી પકડી અને જમણા પગની સાથળ ઉપર મૂકવાનો. એ જ રીતે જમણા પગને ડાબા પગની સાથળ ઉપર મૂકવાનો. ત્યારબાદ ગળાને છાતીને ઉપરની તરફ લાવો. એ રીતે ગળાને અંદરની તરફ વાળવાનું અને નજર પાછળની તરફ લઈ જવાની. અને બંને હાથથી બંને પગના અંગૂઠા પકડવાના. હવે મત્સ્યાસનની સ્થિતિને આપણે ધીરે ધીરે છોડીશું, જેમાં સૌ પ્રથમ ગળાના ભાગને સીધો કરવાનો. ત્યારબાદ જમણા પગને ડાબી સાથળ ઉપરથી સામેની દિશામાં છોડવાનો. એ જ રીતે ડાબા પગને પણ. આ હતું મત્સ્યાસન. હવે છઠ્ઠું આસન ધનુરાસન જોઈશું, જેમાં પેટ પર સૂઈ જવાનું. ત્યારબાદ બંને પગને પાછળથી સાથળ તરફ લાવવાના અને બંને હાથથી બંને પગને ખેંચવાના અને શરીરનો આકાર ધનુષ જેવો થાય એ રીતે કરવા. આ હતું ધનુરાસન. આ સ્થિતિને ધીરે ધીરે છોડીશું. શરીરને નીચે લાવીશું અને ત્યારબાદ પગને સીધા કરીશું. હવે આવશે પૂર્ણ શલભાસન. એ માટે પેટ પર સૂઈ જાઓ. ત્યારબાદ બંને પગને પાછળથી ઉપરની તરફ ઊંચા કરવાના રહેશે અને બંને હાથને કમરની જોડે લાવી આ હતું પૂર્ણ શલભાસન. પગને ધીરે ધીરે નીચે લાવો અને હાથને તેની મૂળ પોઝિશનમાં લઈ જાઓ. હવે આપણે પીઠ પરનું આસન હલાસન જોઈશું, જેમાં સૌ પ્રથમ બંને પગને આગળની તરફ સીધા કરીને બેસી જાઓ. ત્યારબાદ પીઠ પર સૂઈ જાઓ. ધીરે ધીરે પગને વાળી અને ઉપરની દિશામાં લઈ જાઓ અને હાથના સપોર્ટની મદદથી હાથને પગને પાછળની તરફ લઈ જાઓ. ગુડ મોર્નિંગ સર. ના સર, ખાલી આસન અપલોડ કરવાનું છે. ને તમે તમારી મૂળ સ્થિતિમાં આવી જાઓ.
હવે આપણે પશ્ચિમોત્તાનાસન જોઈશું. તેના માટે પગને આગળની તરફ સીધા કરો. ત્યારબાદ બંને હાથને ઉપરની દિશામાં મહત્તમ શ્વાસ શરીરમાં ભરો. ત્યારબાદ કમરમાંથી આગળની તરફ ઝૂકતી વખતે શ્વાસ છોડવાનો રહેશે. પશ્ચિમોત્તાનાસન ધીરે ધીરે છોડીશું. હવે આપણે તેમાં ડાબા પગને અંદરની તરફ વાળી અને સાથળ જોડે લાવો. ત્યારબાદ જમણા હાથની ડાબા પગ જોડે અને ડાબા હાથને પાછળની તરફ લઈ જાઓ અને નજર પાછળની તરફ કરો. હવે આપણે આસનને ધીરે ધીરે છોડીશું. એમાં સૌ પ્રથમ જમણા હાથને જમણી બાજુ લઈ જાઓ. ડાબા હાથને આગળની સાઈડ લાવો. ત્યારબાદ ડાબા પગને સીધો કરો. આ હતું વક્રાસન. હવે આપણે જોઈશું અર્ધ મત્સ્યેન્દ્રાસન. એમાં જમણા પગને જમણા હાથથી પકડી અને પાછળની તરફ ગુદાના ભાગ જોડે લઈ જઈને મૂકો. ત્યારબાદ ડાબા પગને જમણા સાથળની બાજુમાં મૂકો અને જમણા હાથના અંગૂઠા વડે ડાબા પગના અંગૂઠાને પકડો. હવે આસનને ધીરે ધીરે છોડીશું. આ હતું અર્ધ મત્સ્યેન્દ્રાસન. હવે આપણે સર્વાંગાસન જોઈશું, જેમાં પીઠ પર સૂઈ જવાનું. ત્યારબાદ પગને વાળીને ધીરે ધીરે ઊંચા કરવાના. ત્યારબાદ હાથની મદદથી ઊંચા થાઓ. હવે આસનને ધીરે ધીરે છોડીશું. અને તમે તમારી મૂળ સ્થિતિમાં હવે આપણે વૃક્ષાસન કરીશું, જે પગ પરનું આસન છે. તેના માટે સાવધાનની સ્થિતિમાં આવો. ત્યારબાદ તમારા મજબૂત પગ પર તમારું બેલેન્સ રહે તે રીતે વિરુદ્ધનો પગ એ મજબૂત પગની સાથળ જોડે લઈ જાઓ. ત્યારબાદ હાથને ઉપરની તરફ વૃક્ષની જેમ સીધું રહે તે રીતે કરવાનું રહેશે. ત્યારબાદ આસનને ધીરે ધીરે છોડો. જમણા હાથથી જમણા પગને નીચેની તરફ લઈ જાઓ. આ હતું વૃક્ષાસન. હવે આપણે મકરાસન જોઈશું,
જે પેટ પરનું આસન છે. તેના માટે પેટ પર સૂઈ જાઓ. ત્યારબાદ બંને હાથને લોક કરીએ એ રીતે નીચેની સાઈડ મૂકી અને એના ઉપર માથું રાખી અને એક દિશામાં નજર રહે તે રીતે સૂઈ જાઓ. આ હતું મકરાસન. હવે આપણે તાડાસન જોઈશું, જેમાં બંને પગના પંજા ઉપર તમારે શરીરનું વજન આવે તે રીતે શરીરને ઉપરની દિશા તરફ ખેંચવાનું રહેશે. બંને હાથની મદદથી શરીરને ઉપરની દિશામાં ખેંચો અને પગને પંજા ઉપર ઊંચા થાઓ. આ હતું તાડાસન. આજે આપણે 15 આસનનો અભ્યાસ કર્યો. તે આસનનો અભ્યાસ કરવા માટે સર્વને નમ્ર વિનંતી અને વિડીયો જોવા માટે આભાર. થેન્ક યુ.